ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ છે। બરોડામાં દૂધની ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ પાવડરનો જથ્થો અને શંકાસ્પદ દૂધ મળી આવ્યું। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ દૂધ અને પાવડરના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે। દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ જ હવે સ્પષ્ટ થશે। શંકાસ્પદ પાવડર અને દૂધ મળી આવ્યું છે, જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે। બોટાદ શહેરના ઢાકણિયા રોડ ઉપર આવેલ એક દૂધ ડેરીની અંદર એલસીબી પોલીસે મોડી રાતથી રેડ કરી છે। એલસીબી પોલીસને બાતમી મળી હતી કે આ ડેરીની અંદર આ દૂધની અંદર ભેળસેળ થતી હોય તેને જ લઈને એલસીબી પોલીસે હાલ મોડી રાતથી રેડ કરી છે ને હાલ પણ તપાસ શરૂ છે। હું દ્રશ્યમાં દેખાડીશ આ જે દૂધની ડેરી છે ને તેના જે ટેન્કરો છે સાથે સાથે એલસીબીનો જે સ્ટાફ છે એ હાલ અહીંયા તપાસ કરી રહ્યા છે કેવા પ્રકારની અહીંયા જથ્થો છે શું છે। ખાસ કરીને એક પાવડર છે એ પાવડરના બોક્સ પણ જે થેલા છે તે પણ મળી આવ્યા છે અને હાલ આ સંપૂર્ણ બાબતે એલસીબી પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને એલસીબીના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓ આવશે, સેમ્પલ લે અને ત્યારબાદ જ ખરેખર આ દૂધની અંદર ભેળસેળ થાય છે કે નહીં તે સ્પષ્ટ થશે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।